નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે મળનારી સભામાં વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિનભાઈ ડાંગા દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનરને સભાના માધ્યમથી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો તરીકે વડોદરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇનના ધજાગરા ઉડાવતા લાઉડસ્પીકર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ શપથ લીધા બાદ પ્રથમ નિર્ણય લીધો છે કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર, ચર્ચ ઉપર લાગતા લાઉડસ્પીકર સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણની ગાઈડલાઇન અનુસાર અવાજ રાખે. ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10ના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા સભાના માધ્યમથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને જણાવ્યું છે કે કોઈપણ પક્ષપાત કર્યા વગર વડોદરા શહેરમાં આવેલા મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર અથવા ચર્ચમાં લાઉડસ્પીકરના માધ્યમથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા ઉપર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી તેઓને દંડિત કરવા જોઈએ. તેઓએ સભાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. જ્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ તેઓને સ્વસ્થ કર્યા છે કે આ મામલે વડોદરા પોલીસ કમિશનર શ્રીને વાત કરશે. ધ્વનિ પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ લાઉડસ્પીકરનો અવાજ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં દિવસે 75 ડેસિમલ હોવો જોઈએ, જ્યારે રાત્રે 70 ડેસિમલ. તેવી જ રીતે કોમર્શિયલ માટે દિવસે 65 ડેસિમલ અને રાત્રે 55 ડેસિમલ વિસ્તારમાં લાઉડસ્પીકરનો અવાજ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ દિવસે 55નો હોવો જોઈએ, જ્યારે રાત્રે 45નો હોવો જોઈએ. ત્યારે સાયલેન્ટ ઝોનમાં સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ લાઉડસ્પીકરનો અવાજ દિવસે 50 તો રાત્રે 40 ડેસિમલ હોવો જોઈએ. જે રીતના સામાન્ય સભામાં તમે લાઉડસ્પીકર લઈને શું રજૂઆત કરી અને શું માંગણી તમે કરી? જી, આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઇન જારી કરી છે. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 દિવસે ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ. એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિડન્સ અને રાત્રિના 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઇન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. એટલે મારી આ સ્પષ્ટ માગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ કેટલું જરૂરી છે આ દેશ માટે એનો સીધો દાખલો છે. અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માગણી હતી. લાઉડસ્પીકર હટાવવાની વાત કરી છે? જી બિલકુલ. 75 રેસિડન્સની અંદર હોય તો જે 55 દિવસે ડેસિબલ છે અને રાત્રિના 45 ડેસિબલ છે એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડસ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની પર પ્રતિબંધ લાવવાની મારી માગણી છે. શું કહેશો? કોને માંગણી કરી અને જો નહીં અમલ થાય તો શું કરશો? જી, મેં કમિશનરશ્રીને રજૂઆત કરી છે. કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરે. કાયદાની જોગવાઈમાં આ વિષય કોના અંડરમાં આવે છે માનનીય કમિશનરશ્રી બધું કહી શકશે.